કીજે હારે બેની પણ પર્વત મન આની કહે નાનો તે નિર્ભય થઈ બેઠી પરમ ધામની વાની રે સદગુરુ સત કહે છે ગોકુળિયું ગામ રે ગોકુળિયું ગામ રે અતિ રળિયામનું રે તા છે મારા વાલાજીનો વાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સમૂટો રે મળી રે રંગ ભરી રમવા વ્યારાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે આકુલ વ્યાકુલી રે પૂછે કાઈ દીઠાનંદ કુમાર થઈ થઈ નરત રે થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોપ્યો હાર સુંદર જમનાજી ને રે કાઠડે રે ઉગિયો શરદ પૂનમનો ચંદ રાસ મંડલ રે પ્રભુએ તહાર ચોરે ગોપી મન પામ્યા પરમાનંદ એક એક ગોપી રે વચ મે વાલ મોરે હમ ચિર કૂદે ને વળી ગાય વાકે ને અંબોડે રે મન વેધાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાજેન્તર વાય વાકા વેન રે બોલે રસાલુઆરે વાકા ગાય રે મધુરા ગાન નરસૈયાચા સ્વામી રે જાઉ બલિહારી રે વાલે મારે આપ્યા સુખના નિધાન વાલે મારે આપ્યા સુખના નિધાન જુવાની ને દાડે રે હરી સમર્યા નહીં રે મોયું પરદારા સુમન કાઈક તે મોયો રે કામની ના કલ્પ મારે વળી કાઈ જોડવા ચાલ્યો ધન 5 ને 25 રે ગયા પર પંચમારે આવ્યા પેલા 60 વાલા દન 70 ને સુધી રે કાઈ સમજ્યો નહીં રે નવરે ઓળખ્યા અસર શરણ નૈને નવ સૂજે રે ગલે બહુ નાસિકારે તૂટીને શીતલ થયું છે તન માયા તો ન મૂકે રે તૂટે નહીં તૃષ્ણા રે ઓળખ્યા નહીં અસરણ શરણ ચરણ ન ચાલે રે કર ગઈ જેષ્ટિકા વલતી કઈ સેવા ચાલ્યા ધન મુખડામાં દંત રે એક દિશે નહીં રે તોય પાપી ઉદર મારે
ભાગ્ય જેનું ભલું રે, ભાગ્ય જેનું ભલું રે, આ અવસરને ઓળખ્યો રે, તે તો પ્રાણી કહેવાય હરિના જન. નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, સુખમાં સાંભળે રે, જો હય પૂરવ જન્મનું, જો હય પૂરવ જન્મનું પુણ્ય. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પર સત ચરણા વિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાચક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શેત ગંગા આનંદ પરા. એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાય સુડરે. ગરુડ ખંભ સિંહ પોર જાતરા ભરી, હીરા માણિક મોતી પના જ્યોત કી છડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, છપન ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ અચરી, ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કી જય, શંકર સનકાદિક એહી રંગ બીજે. હૃદય તાલ ભીમ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આયે વેદવારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતી, આરતી રઘુનાથજી કી ખીજે પર બાતી. કહે તો કબીર સમજ ધીર ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए. श्री राम मंत्र आरती की जय, शंकर सनकादिक एहि रंग बीजे. राम कबीर. साधक रे जसोदा मावड़ी, सुता जागो दयाळ, सेना जागो मारा नाथजी. तमने आवड़ी सियाल, जमुना ना तीर रड़िया मना. शब्द कोकिला करी रह्या, थयो प्रात सकाळ. મૈડા મૈયારી ગુમી રહ્યા, છોરું કરે રે કલોલ. જમુનાના તીર રડિયા મના, જસોદા જગાવે મહાવને. સુતા જાગો નિતાત, સૂરજ ઉગે ને પંથી સ્વર કરે. ફાટ્યો પોહ પ્રભાત, જમુનાના તીર રડિયા મના. આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મોહલ. દાતન આલો જસોદા માવડી, મારે થાય છે વાર. જમુનાના તીર રડિયા મના, સોના જરી જમના જલ ભરી. આવે રે દાતન સાર, દાતન આલુ દીનાનાથને. મુખલું વારું માલ, જમુનાના તીર રડિયા મના. દાતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદા માય. કરમે દોનીને ખબે દામનું, જસોદા દોવાને જાય. જમુનાના તીર રડિયા મના, વાછરડા વાડે ગોવાળીઓ. જસોદા દોવે છે ગાય, સોના વાટકા દૂધે ભર્યા.
માહે સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધળા પાઉં દીનાનાથને હૈડા ડાડા થાય રોટલી આલુ હરી હાથમાં માહી માખન સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથી દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુમ સુરની શિરો સુગંધદાર અથાના મંગળુ વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત નાતાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયા મના પૂજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયા મના માખન આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરને અંબોડે મોહી ગોકળની બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાબખો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પિસ્તા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના નમેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જસોદાએ મહેડા વલોવિયા આસી ઓધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયા મના કદમ ચડીને જંપ લાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણ એ કાલી નાગનાથીયો ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદા માત કાલિંદીના જલ છે બિહામના મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયા મના કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના કાલિંદીમાં જંપ લાવ્યા નાથ્યો કાળી નાગ નાગનાથીને તમે સાંચર્યા તમને શું કરે સા જમુનાના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ
બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ? જમુનાના તીર રળિયા મન, નવાની બજાવ્યા તે તલા, કોઈએ ન જાણી વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયા મન, જમુનાજી તીરે જઈ ઉભા, મુખ મોરલી સાથ. વનમાં વગાડે રૂડી વાંસળી, ગોપી સૌકી તો ઘેર. જમુનાના તીર રળિયા મના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત. નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયા મના, ગોકુલ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાર. ભવસાગર ફેરો ટળે, ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયા મના, પરબ્રહ્મા વાણી રે પરનીએ બ્રહ્માંડ જય જય કાર રે. ચાર ખાને અવિનિર્મલી ભાગ્યો મોહ સંસાર રે. લેખાતે વાલ્યા જમતના ઉઠિયા નરક વે પાર રે. બંધવ છૂટ્યા રે, જીવન સૌ મૂંગતું હો વાર. મુક્તા સૌ સ્થાવર જંગમ, મુક્તા સુર નર નાગરે. મુક્તા સ્તપ્ય ઋષિ નવગ્રહે, મુક્તા મુનિવર જાગરે. હરિહર બ્રહ્મયાનંદિયા ઘેર ઘેર ઓછવ હોય રે. ઉલટ હોય રે અતિ ગનો વાણીનો નાહો રે. ઘેર ઘેર ગોળીઓ ઉછલે તરિયા તોરણ બાર રે. બ્રહ્માંડ ફૂલ ફગર ભર્યા છૈરત હરસદ રે. જોરે દેવ ચંદન હોય છાટના રખિયા બારે જા. મેઘરે શંખ પંચાયન પુરીઓ ભુવન ગાજો નીર નીર તો સરે. લક્ષ્મી નાથ નારાયણ અતિ હરખ્યા મન મન. શંકર તાંડવ નાચિયા વ્યાપીઓ ભુવન વિસ્તાર રે. મુગતવ છૂટી રે ગંગા સલકીઓ વાસુકી. નાગરે સહસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ ને. જોરે જ્યાં લગી હતો કુવારડો, પરબ્રહ્મ વાણીનો બર થાર. ત્યાં લગી સંકષ્ટ બંધન સુખ નહીં એક એક વાર. સુખિયા તે શિયલ બ્રહ્માંડ હવા હવે પરન્યા જો ગજગનાથ. આનંદ પરમાનંદ હવો ભાગ્યા, સંકષ્ટ મહા દુઃખ રે. દુઃખ તે ભાગ્યા રે, દોહેલાયા તમા નિર્મલ હવો રે. રૂપ તે લખ 84 ના ઓડવલા, સર્વે સર્વે ભાગ્યા ભાગી. ત્રિભુવન કલ્પના એક જ હવોયા. નંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જગદા
ધાર રે બ્રહ્માંડ ગોળ છે ગોળ ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ન વેલા નહીં પલ જુગ કલ કલ પાંતર શ્રુધા તૃક્ષા નહીં નિદ્રા ચિંતા નહીં ઘર ઘર ધંધો સચરાચર સહુ તૃપતુ સુખ પરમાનંદ હરસ્યા રે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોણ ભાગ્ય રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગલ સંતોમાં નીતા રે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપદ રે જો રે અવર મુખે નહીં બોલાવું કેવલ રામ જ પજો રે જન્મ જરા મૃત્ય ભય નહીં અવર નહીં કશું કશું કાજ એક જ તું યવનેશ્વર આનંદી આ સર્વે સર્વે સંતો રે એક જ તું યવનેશ્વર આનંદી આ સર્વે સર્વે સંતો રે જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણ દાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજર નો ઉતાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો પદ્મનાભ્યાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉકાર્યા સૌભાર રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે ભવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગત ને તારો અવિશ્વાસ ને દૂષિત ભોજન શરીર સંગ ને ટાળે નિસંગ હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા પર કૃપા કરીને કાનમ પાડો ગારી જીવનજી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મોતી ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મોતી ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ પારા હરિજન આયે મેરે પ્રાણ આધાર હરિજન આયે મેરે પ્રાણ આધાર
બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સર્વે સંતો ભક્તોની પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યાધામ સ્વામી પરિવારને રામ કબીર. પુણ્યાધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. શ્રી પદ્મનાભજી તેમજ અધ્યારુજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આપણે પ્રભાતના પડથારા પરથી અધ્યારુજીના કીર્તનોનો અનુવાદ લઈ રહ્યા છે. જે કીર્તનો આપની રોજિંદી પ્રાર્થના છે, આરાધના છે, ઉપાસના છે અને આ સગુણ ઉપાસનાથી શરૂ થયેલી કીર્તન યાત્રા ક્રમશઃ નિર્ગુણ પરબ્રહ્મની પ્રાપ્તિ તરફ લઈ જાય છે. તો તેવા 28 કીર્તનોમાંનું પૃથ્વીધ્વજનું આગળનું વાંચન પાન નંબર 229 અને 230 પરથી અત્યારે આપણે લઈશું. તે પહેલા સંપૂર્ણ સાખીનું ગાન કરીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આગળનું વાંચન લઈએ. હસ્તમેળાપ છૂટો કરવો અને અંતરપટ દૂર કરવો તથા કંસાની લગ્ન વિધિ કરવી. હસ્તમેળાપ એટલે લેનદેનનો ભાર છૂટી જાય. જે અંતરપટ હતો, કોઈ ગુપ્ત વાત, આગળ પાછળનું કંઈ લેવું દેવું હોય તે મટી જાય અને તમારી વચ્ચેનો ભેદભાવ ન રહે. માટે તમને સંસારના સુખની એકબીજા પ્રત્યેની લાગણીરૂપી કંસાર એકબીજાને આરોગાવે છે. જેનો અર્થ છે જીવનમાં ભેગા મળીને ઉપભોગ કરીશું, નિસ્વાર્થ બનીશું. કાલ પચીને કંસાની પાયો, સંતો પીરસે આરોગવર રાયો. સમરણ ધૃત જપ ઉપર નામુએ, કન્યા સહિત વર તૃપત પામુએ. કાળ, ભૂત, ભવિષ્ય, વર્તમાન વગેરે જન્મ મરણના ફેરાના વખતરૂપી કાળને રાધીને તેનો આનંદદાયક ઉપભોગ રૂપી કંસાર બનાવીને તેને હજમ કરી નાખ્યો. યાને કાળને જીવનકાળને સારી રીતે વ્યતીત કરીને ઉત્કર્ષ કર્યો. આવા કંસારૂપી આનંદદાયક ઉપભોગને પવિત્ર સજ્જન સંતો તમને પીરસે છે અને પરમાનંદને પમાડે છે. સંતો તમને પીરસે છે તેને તમે હે વર રાજા પ્રેમથી આરોગો. આ કંસારમાં જાણે સ્મરણ ભજન રૂપી ઘી રેડ્યું છે તેવી ભક્તિથી કન્યાની સાથે સાથે વર રાજા પણ તૃપ્ત થયા, ધરાયા. પચ એટલે કે પકાવવું, રાંધવું. આ ચરણનો અર્થ કાલને રાંધીને કંસાર બનાવ્યો તેવો કરવો. ભક્ત ત્રિકમદાસ ગોરધનદાસ મુકામ સૂર્યઘોડાવાળા જ્યારે પરણાવા ઉઠે ત્યારે આ ચરણનો જાણી બૂજીને અપભ્રંશ કરીને બોલતા, કાળ પહોંચ્યો ને કંઈ સાર ન પાયો. કંસારનો ભાવ તો સંસારમાં આવીને આપણે સારી વસ્તુ પેદા કરી જાણવી, એ જ કંઈક સાચો સાર છે. દાસ કબીરજી ગોડીમાં લખે છે,
સાર સુખ પાયા રે પાયા, સાર સુખ પાયા રે પાયા, રંગ રમવું આત્મારામ, આત્મરામ, વનવસી કહા કીજીએ રે, જો મન તજે ન વિકાર, ઘર વન દો સમ કરે, સો વિરલા સંસાર, એક ઠગોરી જગ ઠગારે, તાહે ન ચીને કોઈ, ઉલટ ઠગોરે કુ જે ઠગે, સોજન નિર્ભય હોય, કહે તો કબીર કૃપા ભઈ, ગુરુ જ્ઞાન દિયા સમજાઈ, હરદામે હરિ ભેટિયા, અબ મન અનત ન જાય. દાસ કબીરજી કહે છે, જે ઉત્તમમાં ઉત્તમ પરમાનંદનું સુખ હતું તે અમને મળ્યું છે. એ સુખ છે આપણે પોતાના અંતરાત્માની સાથે પ્રેમથી આનંદમાં રહેવું. જંગલમાં વસીને પણ જો મનના વિકારો ન જાય તો તેનાથી શું ફાયદો? ઘરને અને વનને બંનેને એક સરખા હોય તે રીતે રહી જાને એવા તો આ સંસારમાં કોઈક જ છે. એક માયારૂપી દગાખોર છેતરનારી ઠગારી માયાએ આખી દુનિયાને છેતરી છે, પણ તેને કોઈ ઓળખી શકતા નથી. પણ જેઓ આ ઠગારી માયાને ઠગે યાને છેતરે તેનાથી બચે તે લોકો અધોગતિના ભયમાંથી બચે છે. કબીરજી કહે છે કે જ્યારે સદગુરુની કૃપા થઈ ત્યારે તેમને સાચી સમજ દેખાડી દીધી. તેથી અંતરમાં ભગવાનની ઝાંખી થઈ. એટલે હવે મારું મન બીજે ક્યાંય લાગશે નહીં. કંસાની લગ્ન વિધિ પછી સાસુ તરફથી દક્ષિણા વિધિ કરવી. કબીરજી કહે છે, રામ મેરા સસુર લગત હૈ, રામ મેરા સસુર લગત હૈ, मैं इनका जमाई, इनकी बेटी मेरे घर में, ऐसी मेरी सगाई. રામ કબીરના સસરા થાય છે. કબીરજીના પ્રાણદાતા રામ છે. કબીરજી તેમના જમાઈ થાય છે. કબીરજીએ રામની સાથે જોડાઈને એકતા કરી છે. તેમની પુત્રી કબીરજીની ઘરવાળી છે. પ્રેમ રક્ષના ભક્તિ કબીરજીની વશવર્તી છે. એવો સંબંધ રામ સાથે કબીરે જોડ્યો છે. સાસુ જમાઈને કન્યા ઉપરાંત દક્ષિણા પણ આપે છે. તે દક્ષિણા એટલે સદભાવ, આશીર્વાદ અને સહકાર. સરજીયા જેને ગ્રહી સુરલોક પાલયે, તેહ તની સેવા કરે દસે દિગ પાલયે, ધ્રુજી જેને સ્થાપિયા તેહ સુની હાલોએ, સંજમની તનો વેપાર ટાલોએ. જે ભગવાને ગ્રહો, દેવો, લોકપાલોનું સર્જન કર્યું છે તે ભગવાનની તેઓ તથા 10 દિગ્પાલો સેવા પૂજા કરે છે. વળી જેમને ધ્રુવજીને અવિચર પદ પર સ્થાપ્યા છે તે ભગવાન દ્વારા સ્થપાયેલા ધ્રુવના તારા તરફ જુઓ. ધ્રુવજી પર કૃપા કરનાર ભગવાન કેવા કૃપાળુ છે તે તરફ લક્ષ્ય દોરીને તેમની ભક્તિ કરીને તમે યમરાજની નગરી સંજમનીમાં ચાલતા નરકોના ધંધાથી ટળી જાઓ, બચી જાઓ. દુષ્કર્મ ન કરો, સત્કર્મ કરો. મંગળ ફેરા માટે વર વધુનું ઉત્થાન અને મંગળ ફેરા ફેરવવા ધ્રુવ માટે શ્લોક છે કે ધ્રુવબદ્ધમ નક્ષત્રમ, ધ્રુવબદ્ધમ નક્ષત્રમ, નક્ષત્રશ્ચ ગ્રહા પ્રતિનિબદ્ધ, ગ્રહબદ્ધમ કર્મફલમ, શુભાશુભમ સર્વજંતુનામ. अर्थात नक्षत्र ध्रुव से बंधे हुए हैं और नक्षत्रों के द्वारा ग्रह बंधे हुए हैं और उन सूर्य आदि 9 ग्रहों के अधीन सारे अच्छे बुरे कर्म फल है जिनका अनुभव प्राणी मात्र करते हैं. આગળનું વાંચન કરી લેવાશે. હવે આપણે નાના ગોપાલદાસ અને શ્રી જીવનજી મહારાજ વચ્ચે
રચાયેલ સમાજના સાખી ગ્રંથ સાહિત્યમાંથી દાસ કા અંગની સાખી નંબર 52 ના ભાવાર્થને સમજતા પહેલા સાખીને સંપુટ આપીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સતગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 52 જોઈશું, પાન નંબર 118 પરથી. માતા હમારે જાનકી, પિતા હમારે રામ, जुग जुग मागु जीवना, संत संगत विश्राम. जीवन जी संत संगत विश्राम. અર્થાત આ સાખી દ્વારા જીવનજી મહારાજ કહે છે, અમારી પરમ માતા સીતાજી છે અને અમારા પરમ પિતા રામ છે. મને તો હંમેશા યુગોયુગ સંતની સંગતમાં રહેવાનું મળે એવું માગું છું. જીવનજી મહારાજ હંમેશા સંતની સંગતમાં તેમજ તેમના ચરણ કમલમાં, તેમના ધામમાં સરને રહેવા માગે છે અને કહે છે, હે પ્રભુ, મને તમારા ધામમાં રાખી તમારી અનન્ય ભગવત નામની ભક્તિ આપો અને યુગોયુગી સુધી હંમેશા માનવ અવતાર ધારણ કરો અને મને માનવ જન્મ પ્રદાન કરીને અનન્ય ભગવત નામની ભક્તિ પ્રદાન કરો. અધ્યારોજી પણ શોક ભાવનમાં કહે છે કે તું જનની ને તાત તું રે, સુખવન અવર ન કોઈ, દુઃખ સહે એ આત્મા રે, એ વિચારી મન જોઈ. અર્થાત હે પ્રભુ, તમે જ અમારા માતા અને પિતા છો, તમારા સિવાય બીજું કોઈ નથી. માટે આ આત્મા જે દુઃખ સહન કરે છે તેની પર કૃપા કરવાનો તમે મનમાં વિચાર કરી લેજો. આગળ કહે છે, તારું છોરું આત્મા રે, જો સુમરે તુજ નામ, વેગે ઉછંગેલો આત્મા રે, લીલાએ તુજ નામ. અર્થાત હે પ્રભુ, આત્મા તો તમારું બાળક છે, માટે જો તે તમારા નામનું સ્મરણ ભજન કરે તો તે આત્માને તમે તરત જ ખોળામાં તમારા શરણમાં લઈ લો છો અને તે તમારા નામની ભક્તિમાં લીન થઈ જાય છે. અધ્યારુજી ભગવાનના સરને જ થઈ જાય છે. બે હાથ જોડી વિનંતી વિનવે છે કે પ્રભુ, તમે તો ભક્તો પ્રત્યે માયાળુ છો. ભગવાન તો ભક્તને વશ થવા વાળા હોય છે. તમારા શરણાગતને દેહાદી પાંજરાના બંધનમાંથી વિજય મળે છે. આ નમ્ર આત્મા તમારે સરને આવ્યો છે. તમે જો આમાંથી છોડાવો તો છૂટીશું, તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ નહીં કરો તો અમને કાળ અને કર્મના બંધન નડશે અને યમરાજા તરફથી તો ખૂબ માર પડશે. એક બાળકને જ્યારે કોઈ પણ બાબતનું દુઃખ પડે, કોઈ અડચણ આવે તો તે પ્રથમ તેના માતા પિતાને જ કહેશે અને રુદન કરીને વિનવે. તેમજ તેને માતા પિતા સિવાય કોઈ દેખાય નહીં અને માતા પિતા જ પોતાના બાળકનું હૃદય જોઈને તેને ખોળામાં લઈ લે અને વહાલ કરે, દુઃખનું નિવારણ કરે. તેમ અધ્યારુચિ પણ પ્રભુ આગળ એક બાળક બની જાય છે અને પ્રભુને કહે છે, તું માતા છે અને તું જ પિતા છે.
તારા સિવાય મારો કોઈ બેલી નથી. તું મારી સહાયતા નહીં કરે તો પણ હું તારા પ્રભાવશાળી નામને નહીં છોડું. અને અંતે કહે છે, તારા નામ વડે હું જમણે હણીશ અને કાનનું માથું કાપી નાખીશ. અને જો કર્મના વનમાં હું ભૂલો પડ્યો છું તો તે કર્મના વનને જંગલને બાળી દઈશ અને નરકના 28 કુંડોને પણ ભાગી નાખીશ. અધ્યારુચિ પણ વિનંતીના પદ્મ પ્રભુને પગે પાડીને વિનંતી કરે છે, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. અને અંતે પણ વિનંતી કરીને અધ્યારુચિ કહે છે, અનછતો આત્મા વિનવે, સ્વામી રે મારા અનછતો આત્મા વિનવે, ઓધાર જોતાત તું સમર્થ હવે પામ્યો, આદર એ હજવાત પાયે લાગી કરું વિનંતી. અર્થાત અધ્યારુચિ કહે છે, હે મારા પ્રભુ, હું પામર નાચી જ આત્મા તમને આજીજી કરું છું કે હે પરમ પિતા, તમે મારો ઉદ્ધાર કરજો. તમે જ સર્વશક્તિમાન છો અને હવે હું તમારો શરણ પામ્યો છું. એવા રહસ્યને હું જાણી ગયો છું, માટે હવે આ એક જ તારી ભક્તિનું કાર્ય જ ચાલુ કરી દેવું એ જ મારે માટે શ્રેયસ્કર છે. મને શરણ રાખવા તમે તત્પર થાવ. હું પગે લાગીને તેવી ભક્તિ કરવા વિનંતી કરું છું. કબીરજી પણ રામને પોતાના પિતા સમાન માનીને વિનંતી કરે છે કે બહુત બુરાઈ મેં કરી, તું મન કરનારો, સાયા સમર્થાઈ કરી બંદે કા સબ દોષ. અર્થાત મેં તો બહુ જ ખરાબ કામ કર્યા છે, પણ હે પ્રભુ, તમે તો મારા પિતા છો, તમે મારા પર ક્રોધ કરતા નહીં. તમે તો બધું બરાબર કર્યું હતું, પણ આ સેવકનો જ બધો વાંક છે, ગુનો છે. વળી આગળ કબીરજી કહે છે, અવગુણ મેરે બાપજી બક્ષો ગરીબ નિવાજ, તું જો મેં પૂત કપૂત હૈ તુમ પિતા કો લાજ. અર્થાત કબીરજી આજીજી કરીને કહે છે, ઓ ગરીબોના પાલનહાર, મારા માલિક, મારા અપરાધ ક્ષમા કરો. હું તો કુપુત્ર છું. મને જે કંઈ પણ છું પણ તમારો છું. મારી લાજ શરમ તમને લાગે તેવો છું. અને કબીરજી રામને પ્રશ્ન કરીને પૂછે છે કે હે રાજા રામ, બધામાં તમે મહાન શ્રેષ્ઠ છો. તમે દરેક રીતે માયાની રચના કરીને પછી તમે તેનાથી દૂર રહો, તો મને તમારા આ રહસ્યની બધી બાબતની સમજ પાડો. તમારું રહસ્ય શું છે, મને કંઈ સમજ પડતી નથી. હે કૃષ્ણ, હવે તો કળિયુગ આવ્યો છે, એટલે પાપની અસર બુદ્ધિમાં ખૂબ જ પાર વિનાની અસર પમાડે એવી છે. માટે અમારો ઉદ્ધાર કરે તેવા સદગુરુને મોકલી આપો, જેથી ભવસાગર તરીને તમારી પાસે આવી જાઓ. અને કહે છે કે તારનહારા રામ હે, તારનહારા રામ હે, તારે ત્રિકમ તો એ, સંત જન કો તાર કે બાહી બિલાઈએ બોઈ. અર્થાત બધાનો ઉદ્ધાર કરનારા તો મારા પિતા રામ છે. માટે જો કોઈ ઉદ્ધાર કરી શકે તેવા હોય તો એ જ 3 ડગલાથી પૃથ્વી માપનારા ભગવાન છે. તેવા સંત જનોના ઉદ્ધાર કરીને અમારી ઉપર મદદ કરાવજો. ઉન દેશ કા અંગમાં પણ કબીરજી કહે છે, હમવાસી
वो दे सके, हमवासी वो दे सके, जहां अविनाशी की आन, सुख दुख तो व्यापे नहीं, अब दिन एक समान, सब दिन एक समान. અર્થાત જ્યાં અવિનાશી ભગવાનના સામર્થ્યનો પ્રભાવ પડતો હોય, તેમના વર્ચસ્વનો ડંકો વાગે તેવા ભગવત ભક્તિના ક્ષેત્રમાં અમે મગ્ન રહેવાવાળા છીએ. તેવી અવસ્થામાં સુખ દુઃખની અસર પ્રવેશ કરી શકતી નથી. બધા દિવસોમાં હર્ષ શોક મનમાં પણ આવે તેવા એક સરખા દિવસો પસાર થાય છે. कारण के राम हमारी जात है, भक्त हमारा प्राण, अलख हमारा पुरुष है, सुन हमारा गाम. એટલે ભગવાન રામના ભક્ત કુળના સમુદાયમાં અમે જન્મની જાતિવાળા છીએ અને અમે ભગવાનના ભક્ત તરીકે જીવનારા છીએ અને પરબ્રહ્મ પરમાત્મા અમારા આરાધ્ય માલિક છે અને નિરાકાર એ અમારા રહેઠાણનું ક્ષેત્ર છે. કારણ કે સગા હમારા રામ હે, સહોદર હે પુની રામ. સગા હમારા રામ હે, સહોદર હે પુની રામ, और सगे सब जगमगे, सगमगे वे कोई न आवे काम. તેમજ સગા હમારા સંત હે, જોત હમારી રામ, અલખ હમારા રૂપ હે, શૂન્ય હમારા ગામ. અર્થાત અમારી સહાય કરનારા સંબંધી તો રામ છે અને તે અમારા સગા ભાઈ પણ રામ છે. બાકીના બીજા બધા દુનિયારી સંબંધીઓ તો ચંચળ છે, સ્થાયી છે. જ્યારે વખત આવે અને ખરી જરૂર પડે ત્યારે તેઓ કંઈ કામ આવતા નથી. માટે જ અમારા સગા સંબંધિતો સંત સદગુરુ છે અને અમારું કુળ રામના વંશનું છે, ભગવાનના ભક્તનું છે અને અમારો ધર્મ પરબ્રહ્મ પરમાત્મા છે અને અમારું નિવાસ સ્થાન માયાતીત છે. અંતે કબીરજી એટલું જ કહે છે, हमवासी उन देश के, हमवासी उन देश के जहां अखंड भक्ति अपार, वे भक्ति में एक राम है, सो निराकार में पार. અમે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં પાર વિનાનું અખંડ હરિકીર્તનથી પ્રભુની ભક્તિ થાય છે અને તે ભક્તિમાં એક રામની ભક્તિ મુખ્ય હોય છે. એવા તે રામ માયા પરબ્રહ્મથી પર છે. કૃષ્ણદાસની પરચારીમાં જીવનજી મહારાજ કહે છે, જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે તેઓ આપણને સાચા અસલી રામની ભક્તિ બતાવે છે કે જે રામ સરયુના કિનારે લીલા કરીને ગોકુલમાં કૃષ્ણ રૂપે આવ્યા હતા અને તેમના વિશે સાચી સમજ પાડે છે કે રામનું મૂળ સ્વરૂપ કેવું છે. તો કબીરજી કહે છે કે ભગવાન તો દરેકને પેદા કરનાર એટલે ઉપકાર કરનાર બધાનો પિતા છે. તે કોઈનો પણ દીકરો નથી. જો દીકરો બનીને જે અવતરે તો તે ભગવાન ન કહેવાય. જીવનજી મહારાજ તથા કબીર દશરથનો ઉલ્લેખ બંને મળીને દશરથનો ઉલ્લેખ કરે છે. તે દશરથને હવે જોઈએ. અમરીશ ગુહારે આવ્યો, અમરીશ ગુહારે આવ્યો, સુંદર શ્યામ સ્વરૂપ, સાનંદ દ્વારે જીવના, જે દશરથ કુલ બળભૂપ. અર્થાત અમરીશ રાજાની મદદ માટે સુંદર શ્યામ સ્વરૂપથી જે ભગવાન પરમાત્મા આવ્યા હતા તે જ ભગવાન નંદના આંગણે નંદના ઘરે અવતર્યા હતા કે જેઓ દશરથના કુળમાં વંશમાં મોટા રાજા રામ હતા. એટલે જ જીવનજી કહે છે કે માતા હમારે જાનકી, પિતા હમારે રામ, જુગ જુગ માગુ જીવના, સંત સંગત વિશ્રામ. અને એટલે જ નરસિંહ મહેતાએ પણ આપણા પ્રભાતના પ્રભાત્યામાં પણ ગાઈ નાખ્યું કે કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે,
કૃષ્ણજી ભ્રાત. અને જીવનજી મહારાજ તો કહે છે કે નામદેવ કબીરજીએ ગાયા તેને જ અનુસરો, તે જ પરમ સત્ય છે, તે જ સાચા પિતા છે અને તે જ પરમેશ્વર મુરલી મનોહર સાચા છે. માટે તેની જ ભક્તિ કરો, તેના ચરણ કમળમાં રહેશો. એટલું જ આપણે એક પ્રાર્થનામાં પણ ગાઈએ છે કે તમે જ માતા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. માટે સંતો, આપણે પણ આ જીવનજી મહારાજ, કબીરજી, અધ્યારુજી, નરસિંહ મહેતા, નાજરામને ઓળખીએ અને એ જ પરમેશ્વર મુરલી મનોહર સાચા માનીને ભક્તિ કરીએ અને તેના ચરણ કમલમાં હંમેશા રહીએ અને એ જ ભાવને લાવીએ. તો એ ભાવ સાથે હું આ રાખીને સંપુટ આપી વિરમું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના બચ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. તો સંતો, સાંજે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે આજ પથરા પરથી પ્રભાતના સત્સંગમાં મળીએ. સર્વે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. રામ કબીર સર્વેને પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર.